નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10 એટલે કે એવું માનવામાં આવે કે તમારું એક ભવિષ્ય નક્કી કરતું ધોરણ, એનો અગત્યનો વિષય એવો વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે માહિતીની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો હું તમને એટલું કહીશ કે ધોરણ 9 સુધી તો તમે જે કંઈ પણ ભણ્યા, રમતા રમતા ભણ્યા, પણ હવે એવો સમય નથી કે તમે ગમે તેમ ભણી લો તો ચાલે. આજે આપણે ધોરણ 10 એટલે કે એના પછી તમારે જીવનનો નિર્ણાયક માર્ગ પસંદ કરવાનો છે. તમે બધા જાણો છો એ મુજબ કે ધોરણ 10માં જો તમે સારા ટકા લઈ આવો, એમાં પણ અગત્યના એવા વિષયો જેવા કે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, એમાં જો તમને સંતોષકારક માર્ક્સ મળે તો સ્વાભાવિક છે કે તમે 11-12 સાયન્સ નક્કી કરશો ભણવા માટે. જો 11-12 સાયન્સ તમે ભણો છો તો આગળ તમારું ભવિષ્ય એ ખૂબ જ ઉજળું બને છે. તો હું તમને એવી એક સલાહ આપીશ કે વાંચવાનું લખવાનું તો બધાય કરે છે, પણ આપણે એવું કરીશું કે જેમાં સિસ્ટમ હોય. હું જાણું છું કે વિજ્ઞાન, ગણિત થોડુંક તમને અઘરું લાગે, પણ એ વિષયને આપણે કેવી રીતે સરળ બનાવવા છે અને એ સરળ બનાવીને આપણે કઈ રીતે આગળ ભણવું છે એના વિશે તમને હું થોડીક સરળતાથી એવી સમજ આપવા જઈ રહ્યો છું. મારે તમને વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય ભણાવવાનો છે. આ વિષયમાં હું તમને પદ્ધતિસરની કેવી રીતે મહેનત કરી શકાય, કેવી રીતે સારા માર્ક્સ મેળવી શકાય એની થોડીક એક હિન્ટ આપું છું. તમારે વિજ્ઞાન વિષયમાં 16 પ્રકરણ છે, કુલ 16 પ્રકરણ, બરાબર. હવે આ જે 16 પ્રકરણ છે એ 16 પ્રકરણનો સૌથી પહેલાં તમારે એક ગુણભાર તમને ખ્યાલ હોવો જોઈએ. જો ગુણભાર ખ્યાલ નહીં હોય તો તમે જે કોઈ પણ મહેનત કરશો એ હું માનું છું ત્યાં સુધી સંપૂર્ણ તમને સહકાર નહીં મળે, સાથ નહીં મળે. કેમ? કારણ કે આપણે કેવું કરીએ છીએ કે જે પાઠ આપણને સરળ લાગે છે એ પાઠને આપણે તૈયાર કરીએ છીએ, અને જે પાઠ થોડાક અઘરા લાગતા હોય એ પાઠને આપણે સાઈડમાં કરી દઈએ છીએ. પણ વાસ્તવમાં એવું થાય કે એવા જો પાઠ સાઈડમાં કરવા જાઓ તો એની નુકસાની તમને બોર્ડની પરીક્ષામાં 100% દેખાય છે. એટલે હું તમને એટલું જ કહીશ કે જે કોઈ પણ આપણે મહેનત કરીશું એ પદ્ધતિસરની આખા વર્ષ માટેની મહેનત કરીશું જે તમને 100% સફળતા અપાવશે. અને આયોજન કરીને ચાલો તો હું માનું છું ત્યાં સુધી તમે 80માંથી 80 ગુણ સરળતાથી વિજ્ઞાન વિષયમાં મેળવી શકશો. એ હું તમને સરળતાથી સમજાવીશ. તો તમારી સમક્ષ એક કાગળ છે, PDF છે. એમાં મેં તમારા ધોરણ 10ના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયના જે 16 પ્રકરણ એના તમે જોઈ શકો છો. અહીંયા પ્રકરણ છે, અહીંયા દરેક પ્રકરણનું નામ લખેલું છે અને સામે દરેક પ્રકરણનો ગુણભાર છે. આ ગુણભાર એટલા માટે હું તમને જણાવી રહ્યો છું કે જો ગુણભાર તમે જાણતા હશો તો તમે એનો સરળતાથી ઉપયોગ કરી શકશો. કયા પાઠને કેટલો ગુણભાર છે, એમાંથી કઈ રીતના પ્રશ્નો પૂછાય છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. એટલે તમે આ PDFમાં ક્રમશઃ નજર નાખતા જજો. આ PDF તમે સ્ક્રીનશોટ પણ પાડી શકશો અને તમારા બનાવેલા ચોપડામાં એને ફ્રન્ટ પેજ ઉપર જ આને લખી દેવું, જેથી કરીને જ્યારે પણ તમે જે પાઠ વાંચો અથવા એની તૈયારી કરો ત્યારે તમને સામે એનો ગુણભાર
ખ્યાલ હોવો જોઈએ। તો પ્રથમ પ્રકરણ છે તમારું રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો। આ પ્રકરણ એના ગુણભાર મુજબ બોર્ડની પરીક્ષા માટે 4 ગુણ તમને દેખાય છે ને મિત્રો? તો આ જે 4 ગુણ છે એ 4 ગુણ એ પ્રકરણ 1 માંથી પૂછાય છે। બીજું પ્રકરણ છે એસિડ, બેઝ અને ક્ષાર, જે તમે 9મા ધોરણમાં પણ ભણી ગયેલા છો, 8મા ધોરણમાં પણ ભણી ગયેલા છો આવું પ્રકરણ। એનો ગુણભાર તમે જોઈ શકો છો મિત્રો, 6 ગુણનો આ પાઠ છે। ખૂબ સરળ પાઠ છે, તમને સરળતાથી એમાં 6 ગુણ મળી શકે છે। ત્યારબાદ ત્રીજો પાઠ ધાતુઓ અને અધાતુઓ, એ પણ સરળ છે। એમાં પણ તમને 5 ગુણ એનો ગુણભાર નક્કી કરવામાં આવેલો છે। ત્યારબાદ ચોથો પાઠ કાર્બન અને તેના સંયોજનો, જેનો ગુણભાર છે 6। પ્રકરણ નંબર 5 તત્વોનું આવર્તી વર્ગીકરણ, એનો ગુણભાર છે 4। તો મિત્રો આ જે 5 પ્રકરણ છે એ 5 પ્રકરણ એ વિજ્ઞાનનો એક યુનિટ, એટલે કે આપણે એને કહીએ રસાયણ વિજ્ઞાન। તમે જોઈ શકો છો કે રસાયણ વિજ્ઞાન એનો કુલ એક યુનિટનો ગુણભાર 25 માર્ક્સ નક્કી કરેલો છે। હવે આ 25માંથી 25 માર્ક્સ તમારે મેળવવા હોય તો તમારે થોડીક પદ્ધતિસરની આપણે મહેનતની જરૂર પડશે। ઓકે, આગળ જઈએ। ત્યારબાદ છઠ્ઠો પાઠ એટલે કે જૈવિક ક્રિયાઓ, એનો કુલ ગુણભાર નક્કી કરેલો છે 6। ત્યાર પછી 7મો પાઠ નિયંત્રણ અને સંકલન, એનો ગુણભાર નક્કી કરેલો છે 5। ત્યારબાદ 8મો પાઠ સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, એનો ગુણભાર છે મિત્રો 6। ત્યારબાદ 9મો પાઠ આનુવંશિકતા અને ઉદ્વિકાસ, જેનો ગુણભાર નક્કી કરેલો છે 5। કેટલા પાઠ થયા મિત્રો? કુલ 9 પાઠ। એ પૈકીના 5 પાઠ જે એ યુનિટ 1 જે રસાયણ વિજ્ઞાન, એનો ગુણભાર 25। પ્રકરણ નંબર 6, 7, 8 અને 9 એટલે કુલ 4 પાઠ, એટલે કે બીજો યુનિટ વિજ્ઞાનનો, જેને આપણે કહીશું જીવ વિજ્ઞાન, જેનો ગુણભાર કુલ નક્કી કરેલો છે 22 ગુણ। આ 4 પાઠ પણ તમારે ખૂબ જ સરળ પડશે અને સરળતાથી તમે બોર્ડની પરીક્ષામાં 22 ગુણ મેળવી શકો છો। ત્યાર પછી આપણે આગળ જઈએ તો થોડોક અઘરો પાઠ કહેવાય, અઘરો પણ ફિઝિક્સ જેવી મજા ક્યાંય નહીં। ખૂબ સરળતાથી કોન્સેપ્ટો સમજી શકશો તમે। તો પાઠ નંબર 10 પ્રકાશ, એનું પરાવર્તન અને વક્રીભવન, જેનો ગુણભાર નક્કી કરેલો છે 6 ગુણભાર। પ્રકરણ નંબર 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, જેનો ગુણભાર નક્કી કરેલો છે 5। પ્રકરણ 12 વિદ્યુત, જેનો ગુણભાર છે 6। અને પ્રકરણ નંબર 13 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો, જેનો ગુણભાર છે 6। તો આ પણ મિત્રો કેટલા પાઠ થયા? 4 પાઠ। પ્રકરણ નંબર 10, 11, 12 અને 13, 4 પ્રકરણ યુનિટ વાઇઝ જોઈએ તો ત્રીજો યુનિટ એટલે કે આપણું ભૌતિક વિજ્ઞાન, જેને અંગ્રેજીમાં કહીએ છીએ આપણે ફિઝિક્સ, એનો ટોટલ યુનિટ ભાર નક્કી કરેલો છે 23। 4 પાઠમાંથી તમને સરળતાથી 23 ગુણ મળી શકશે। પદ્ધતિસરની મહેનત જોઈશે એના માટે। અને ત્યાર પછી 14મો પાઠ એટલે કે ઉર્જાના સ્ત્રોતો, જેનો ગુણભાર છે 4। 15મો પાઠ
આપણું પર્યાવરણ જેનો ગુણભાર છે 3 અને છેલ્લો 16મો પાઠ નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન એનો ગુણભાર છે 3, જેને આપણે અલગ એક યુનિટ તરીકે નક્કી કર્યો છે, જેને આપણે પર્યાવરણ વિજ્ઞાન કહીશું અને જેનો ગુણભાર છે 10. એટલે આ જે 3 પાઠ રહ્યા એ પણ તમે તમારા માટે સરળ, એકદમ સરળ પડશે અને સરળતાથી એમાં તમે 10 ગુણ મેળવી શકો છો. તમે સામે જોઈ શકો છો મિત્રો, યુનિટ 1 25 ગુણ, યુનિટ 2 22 ગુણ, યુનિટ 3 23 ગુણ અને યુનિટ 4 10 ગુણ. આ બધાનો તમે ટોટલ કરો એટલે તમારું જે બોર્ડનું પેપર જે આપણે 80 ગુણ એ તમે સરળતાથી આમાં મેળવી શકો છો. હવે આ જે 16 પાઠ છે એને મેં નીચે અહીંયા દર્શાવેલું છે, કયા પાઠથી કયો પાઠ એ કયા યુનિટમાં લેવો અને એનો કેટલો ગુણભાર છે, જેથી તમને સરળતાથી યાદ રાખી શકશો. પહેલું યુનિટ જે છે રસાયણ વિજ્ઞાન 25 ગુણ, એમાં પ્રકરણ મેં અહીંયા લખેલા છે 1 થી 5 પ્રકરણ. જીવ વિજ્ઞાન જેના 22 ગુણ છે, પ્રકરણ નંબર 6 થી 9. ભૌતિક વિજ્ઞાન 23 ગુણ છે, 10 થી 13 અને પર્યાવરણ વિજ્ઞાન 10 ગુણ છે, પ્રકરણ નંબર 14 થી 16. આમ તમારા 16 પ્રકરણ ગુણ 80. તમે એવરેજ ગુણ જોવા જાઓ તો દરેક પ્રકરણના એવરેજની વાત કરું છું, 5 ગુણ લેખે આપણે એને એવરેજ કરી શકીએ છીએ. તો મિત્રો આ જે મેં PDF તમને અહીંયા બનાવેલી છે, તમે એની સ્ક્રીનશોટ પણ પાડી શકશો અને એ સ્ક્રીનશોટ પાડીને તમે દરેક તમારા વિજ્ઞાનના જે ચોપડો બનાવેલો છે એ ચોપડામાં પહેલાં જ પેજ ઉપર આ વસ્તુ હોવી જરૂરી છે. કેમ? કારણ કે આ એક આયોજન છે. કોઈ પણ પ્રસંગ કરવા બેસો તેમાં આયોજન જરૂરી છે, એમ આ પણ એક પ્રસંગ જ છે જે તમારે સરળતાથી 80 ગુણ અપાવી શકે એવું આ મેં સરસ મજાનું એક તમને આયોજન કરીને આપેલું છે, જેથી મિત્રો તમે સરળતાથી આનો ઉપયોગ કરી શકો. ઓકે, તો આ તમારી સમક્ષ PDF છે. હવે બીજી એક PDFની વાત કરું છું જે પણ એટલી જ જરૂરી છે તમારા માટે કે 16 પ્રકરણના 80 ગુણ તમે જે જોયા, પણ હવે એ 80 ગુણ કેવી રીતે વિભાજિત કરેલા છે, તમારી બોર્ડની પરીક્ષાનું પેપર કેવું હશે એ પણ તમને ખબર હોવી જોઈએ. કારણ કે કોઈ પણ વસ્તુ તમે કરતા હોય ત્યારે તમને એનું ફ્યુચર ખ્યાલ હોવો જોઈએ, ભવિષ્ય ખ્યાલ હોવું જોઈએ કે મારે જે હું તૈયારી કરું છું, જે પ્રશ્ન હું વાંચું છું એ પ્રશ્ન એ પાઠમાંથી કેટલા ગુણનો અને કયા વિભાગમાં પૂછાવાનો છે, જેથી તમે એની સરળતાથી તૈયારી કરી શકો છો. તો બોર્ડની પરીક્ષા માટેની જે પેપર સ્ટાઇલ છે એના કુલ ગુણ 80 એ તો મિત્રો તમને ખ્યાલ જ છે. હવે એમાં 4 વિભાગમાં તમારું આખું પેપર બને છે. 4 વિભાગ કઈ રીતે? તો અત્યાર સુધી એવું હતું મિત્રો કે MCQ પૂછાતા હતા અને MCQ હોય એટલે સરળતાથી આપણે 4 ઓપ્શનમાંથી ઓપ્શન ટીક કરીને લખી શકતા હતા. પણ હવે એવા MCQ સ્ટાઇલ થોડીક ચેન્જ કરીને નવીનતા પેપર સ્ટાઇલમાં લાવ્યા છે. એમાં વિભાગ A તમે જોઈ શકો છો અહીંયા, વિભાગ A. એ વિભાગ A એના કુલ ગુણ કેટલા છે? 16 છે. હવે 16 ગુણ છે, પણ આ જે વિભાગ છે એમાં અહીંયા મેં લખેલું છે કે પ્રત્યેક પ્રશ્નનો કેટલો ગુણ છે મિત્રો? 1 ગુણ. હવે તમે સ્વાભાવિક રીતે સમજી શકો છો કે 1 ગુણ અને 16 ગુણ કુલ હોય તો તમારા પ્રશ્નો કેટલા થયા? 16. સરસ, વેરી ગુડ. તો આ જે પ્રશ્નો છે વિભાગ એમાં શરૂઆતમાં ક્રમ નંબર 1 થી ક્રમ નંબર 16 એવા સળંગ પ્રશ્નો તમને આપેલા હશે. હવે તમને એક આમાં થોડુંક ડિટેલમાં કહી દઉં કે આ જે 16 પ્રશ્નો છે એ 16 પ્રશ્નો કેવા પૂછાઈ શકે? તો 1 માર્ક્સના હોય એટલે તમે જાણી શકો છો. કાં તો એમાં
એક વાક્યમાં ઉત્તર આપવાનો હોય, કાં તો એમાં 4 ઓપ્શનવાળો પ્રશ્ન હોય, MCQ આપણે જે કહીએ છીએ, બહુવિકલ્પિક પ્રશ્ન કહેવાય એને, કાં તો ખાલી જગ્યા હોય, કાં તો કોઈ ટૂંકું સમીકરણ પૂછેલું હોય તમને, કાં તો ખરા ખોટા સ્વરૂપે પ્રશ્ન પૂછેલો હોય. એટલે કહેવાનો મિનિંગ ટૂંકા પ્રશ્નો તમને કે તમે એક લાઇનમાં જવાબ લખી શકો એવા અહીંયા 16 પ્રશ્નો તમને આપેલા હશે. અને આ દરેક પ્રશ્નનો કેટલો ગુણ છે? 1 ગુણ. કુલ 16 પ્રશ્નો એટલે તમારો કુલ ગુણ વિભાગ A એના કેટલા થાય છે? 16. ઓકે, ચાલો. ત્યાર પછી વિભાગ B. જે વિભાગ બીમાં કુલ પ્રશ્નોની સંખ્યા કેટલી છે મિત્રો? 10 અને કુલ ગુણ કેટલા છે? 20. તો તમે સરળતાથી સમજી શકો છો 10 2 20 એટલે એક પ્રશ્ન કેટલા ગુણનો થાય? 2 ગુણનો. સરસ. તો પ્રશ્ન ક્રમાંક અહીંયા જે 16 હતો એના પછી ક્રમશઃ નંબર આવશે, એમાં 17 થી 26 ક્રમાંકના પ્રશ્નો હશે. દરેક પ્રશ્નના 2 ગુણ હશે, કુલ 10 પ્રશ્નો હશે. મેં અહીંયા વધુમાં લખેલું જ છે કે આ જે પ્રશ્નો હશે ને ટૂંકા પ્રશ્નો હશે. ટૂંકા પ્રશ્નો એટલે 40 થી 50 શબ્દોની મર્યાદામાં હોય. 40 થી 50 શબ્દોની મર્યાદામાં તમે સમજી શકો છો કે બહુ ટૂંકા પણ નહીં અને બહુ મોટા પણ નહીં. તમને અહીંયા વર્ગીકરણ ટાઈપનો પ્રશ્ન પૂછાઈ શકે કે કોઈ સમીકરણ ટાઈપનો પ્રશ્ન પૂછાઈ શકે. આમાં તમને મિત્રો એક સરળતા એવી આપેલી છે કે કુલ 4 પ્રશ્નોમાં તમને આંતરિક વિકલ્પ મળશે. કુલ 4 પ્રશ્નોમાં આંતરિક વિકલ્પ એટલે કેવી રીતે? તો દાખલા તરીકે 18મો પ્રશ્ન છે તો 18મા પ્રશ્નની અથવામાં 18મો જ પ્રશ્ન હોય. તમને એમ નહીં કે 10 અને 4 કુલ 14 પ્રશ્નો આપેલા હોય, એમાંથી કોઈ પણ 10 લખવાના હોય, એવું નહીં મિત્રો. કમ્પલસરી ઓપ્શન કહેવાય આને. કમ્પલસરી ઓપ્શન એટલે 18મા પ્રશ્નની અથવામાં 18મો, 20મા પ્રશ્નની અથવામાં 20મો, એટલે બાકીના પ્રશ્નો તો તમારે કમ્પલસરી આમાં લખવાના થાય. એટલે કુલ 4 આંતરિક વિકલ્પ છે. ત્યાર પછી વિભાગ Cની વાત કરીએ તો એ છે કુલ ગુણ એના 24 છે અને કુલ પ્રશ્નો એમાં કેટલા પૂછાય છે? 8. એટલે 8 3 24 એટલે પ્રત્યેક પ્રશ્નના કેટલા ગુણ થાય છે મિત્રો? 3 ગુણ. અહીંયા તમે જોઈ શકો છો વિભાગ બીમાં 26મા નંબરનો પ્રશ્ન અહીંયા વિભાગ બીમાં છેલ્લો પ્રશ્ન હતો. એના પછીની આપણે વાત કરીએ તો પ્રશ્ન ક્રમાંક 27 થી 34 એટલે કે કુલ 8 પ્રશ્નો છે. આ વિભાગમાં તમારે વિભાગ બી કરતાં થોડાક લાંબા જવાબ લખવાના થાય, એટલે કે એમાં પણ ટૂંકા પ્રશ્નો, પણ એમાં અહીંયા 40 થી 50 શબ્દોની મર્યાદા હતી, જ્યારે વિભાગ સીમાં તમે જોઈ શકો છો 60 થી 80 શબ્દોની મર્યાદા છે. સમજાઈ ગયું મિત્રો? આમાં પણ વિભાગ બીમાં તમને 4 પ્રશ્નોમાં આંતરિક વિકલ્પ આપેલો હતો, જ્યારે વિભાગ સીમાં તમને કોઈ પણ 3 પ્રશ્નોમાં આંતરિક વિકલ્પ આપેલો હશે. એ પણ તમે વિભાગ બીની જેમ જ વિભાગ સીમાં પણ થશે. દાખલા તરીકે 29મો પ્રશ્ન છે તો 29મા પ્રશ્નની અથવામાં સામે 29મો જ પ્રશ્ન હશે. લગભગ 32મા પ્રશ્નની અથવામાં 32મો જ પ્રશ્ન હશે. એટલે આ રીતે તમને આંતરિક વિકલ્પ એટલે કમ્પલસરી વિકલ્પ આપણે એને કહી શકીએ છીએ. ત્યાર પછી છેલ્લો વિભાગ એટલે કે વિભાગ ડી. મિત્રો દરેક વિદ્યાર્થીના મનમાં એવું થાય કે આ મોટા પ્રશ્નો, ના, એ તમારી ભૂલ છે. મોટા જ પ્રશ્નો તમને વધારે માર્ક્સ અપાવશે. ખૂબ સરળતાથી તમે એને યાદ રાખી શકશો અને સરળતાથી એની રજૂઆત પણ કરી શકશો. એટલે 50 થી 60% વિદ્યાર્થીઓ એવું વિચારે છે કે વિભાગ ડી તો અઘરો પડે. ના, હું એમ માનું છું કે ABC કરતાં વિભાગ ડી ખૂબ જ સરળ પડે છે. એમાં 5 પ્રશ્નો છે અને કુલ ગુણ 20 છે, એટલે 5 4 20 એટલે પ્રત્યેક પ્રશ્નના કેટલા ગુણ થાય મિત્રો? 4 ગુણ. ઓકે. અહીંયા 34મો પ્રશ્ન વિભાગ સીમાં અંતિમ પ્રશ્ન હતો, એટલે વિભાગ ડીની શરૂઆત કયા પ્રશ્નથી થાય? 35મા પ્રશ્નથી. 35 થી 39 ક્રમાંક હશે. એમાં મુદ્દાસર પ્રશ્નોના જવાબ લખવાના થશે. મુદ્દાસર એટલે 90 થી 120 શબ્દોની મર્યાદા. એટલે મિત્રો ગણવાનું નહીં હો, 90 થી 120.
90 થી 120 એ તમને એક લિમિટ આપી છે. 120 ના 150 શબ્દો થાય તો પણ ગભરાવો નહીં. 90 થી ઓછા થાય તો પણ ગભરાવો નહીં. સમજાય છે? પણ આપણો જે પ્રશ્નનો જવાબ જેટલો થાય છે, ચોપડીમાં તમને જે બુકમાં આપેલો છે, સાહેબે તમને જે સમજાયેલા હોય એ ટોટલી આખો પ્રશ્ન જે માંગ્યો હોય એ મુજબ તમારે લખવાનો થશે. એમાં પણ કોઈ પણ 2 પ્રશ્નોમાં આંતરિક વિકલ્પ તમને મળશે. રેડી? તો મેં તમને 16 પ્રશ્નનો 16 પાઠનો ગુણભાર આપી દીધો અને બોર્ડની પરીક્ષાની આખી પેપર સ્ટાઇલ આપી દીધી. આ મેં શેના માટે આપ્યું તમને? તો આ વસ્તુ એ તમે કોઈ પણ વસ્તુની શરૂઆત કરવા જાઓ છો તો એના માટેનું આ પ્રી પ્લાનિંગ કહેવાય, આયોજન કહેવાય. અને આયોજન હોય તો તમે કોઈ પણ વસ્તુ સરળતાથી પાર કરી શકો છો. વગર આયોજને ચાલશો તો કયો પાઠ વાંચવો, કયો પાઠ ન વાંચવો, કયો પ્રશ્ન તૈયાર કરવો, કયો ન કરવો, એ મૂંઝવણમાં રહેશો અને એ મૂંઝવણ છેક સુધી તમે પરીક્ષા આપવા બેઠા હશો ત્યાં સુધી આ મૂંઝવણ તમને હેરાન કરશે ને કરશે. એટલે આ પણ એક તમે જે 16 આ જે પીડીએફમાં 16 પાઠ એનો ગુણભાર લખ્યો એના બિલકુલ પાછળના પેજ ઉપર ચોપડામાં આ બોર્ડની પરીક્ષાની પેપર સ્ટાઇલ પણ તમારે લખી લેવાની છે. કારણ કે આ 2 વસ્તુ તમારી પાસે હશે તો આ તમારા આખા વર્ષનું મુખ્ય આયોજન કહેવાય. ઓકે, ધન્યવાદ. વધુ આપણે બીજા વિડીયોમાં શેર કરીશું. ધન્યવાદ.